આજે આપણે વ્રત ઉપવાસના દિવસે ફરાળમાં બનાવી શકાય તેવું એકદમ સ્વાદિષ્ટ દૂધી બટાકાનું શાક અને તેની સાથે સર્વ કરવા માટે બિલકુલ તેલ ન ભરાય તેવી એકદમ ફૂલેલી અને સોફ્ટ ફરાળી પૂરી બનાવીશું. તો 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવવા માટે મેં 300 ગ્રામ દૂધી અને તેટલા જ પ્રમાણમાં બટાકાને છોલીને સમારીને પાણીમાં પલાળી રાખ્યા છે. હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું, 5 થી 7 મીઠા લીમડાના પાન, 1 ટેબલસ્પૂન અધકચરા વાટેલા કાચા શીંગદાણા અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તેલના બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. વઘાર તૈયાર થાય પછી તેમાં સમારેલા બટાકા અને દૂધી ઉમેરીશું. જે લોકો ફરાળમાં દૂધી ન ખાતા હોય તેઓ એકલા બટાકાનો ઉપયોગ કરીને પણ આ જ રીતે રસાવાળું શાક બનાવી શકે છે. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં મસાલામાં 1 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરીશું. ફરાળી શાક હોવાથી તેમાં આપણે હળદર, લાલ મરચું કે ટામેટાનો ઉપયોગ નહીં કરીએ. તેમાં શાક ડૂબે તેટલું અથવા તો 1 કપ પાણી ઉમેરીશું. તમને શાકમાં જેટલો રસો પસંદ હોય તે મુજબ પાણીનું માપ લઈ શકો છો. તેને ઢાંકીને 10 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું, જેથી દૂધી અને બટાકાની કચાશ દૂર થશે. હવે શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ખટાશ અને ગળપણ ઉમેરીશું. તો તેમાં મેં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને તેની સાથે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. દૂધી અને બટાકામાં પણ પોતાની નેચરલ મીઠાશ રહેલી છે, એટલે જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. એટલે શાક બનાવવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે. તો એકદમ ગરમાગરમ અને સ્વાદિષ્ટ દૂધી બટાકાનું રસાવાળું ફરાળી શાક બનીને તૈયાર છે. છેલ્લે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર ઉમેરીશું. જે લોકો ફરાળમાં કોથમીર ન ખાતા હો તેઓ ન ઉમેરવી. હવે ગેસ બંધ કરીને શાકને ઢાંકીને થોડીવાર માટે સીજવા દઈશું. ત્યાં સુધી પૂરી બનાવવા માટે મેં 250 ગ્રામ કુટ્ટુનો લોટ લીધો છે, જેને ઇંગ્લિશમાં બકવીટ ફ્લાર અને ગુજરાતીમાં કુટ્ટીના દાળનો લોટ કહેવાય છે. આ લોટ તમને બ્લિંકિટ ઉપર ઓનલાઈન સરળતાથી મળી જાય છે. જો ન મળે તો તમે રાજગરાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને પૂરી લાંબા સમય સુધી સોફ્ટ રહે તેના માટે 2 નંગ બાફીને ઠંડા કરેલા બટાકા છીણીને ઉમેરીશું. બટાકા ગરમ હશે અને છીણશો તો તે પ્રમાણમાં ચીકણા પડી જશે. તમારે બટાકાનો ઉપયોગ ન કરવો હોય તો નવશેકા ગરમ પાણીથી પણ લોટ બાંધી શકો છો. હવે બધું જ સરખું મિક્સ કરી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને રોટલીના લોટ કરતાં સાધારણ કઠણ એટલે કે પરાઠા જેવો લોટ બાંધવો. આ લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી ન રાખવો, તરત જ તેમાંથી પૂરી બનાવવી. જો તમારે તળેલું ન ખાવું હોય તો આ રીતે લોટ બાંધીને તેમાંથી પરાઠા પણ બનાવી શકો છો. હવે લોટ ઉપર 1 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ રેડી તેને કેળવીને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 18 થી 20 નંગ પૂરી તૈયાર થશે. આ સિવાય પણ કુટ્ટુના લોટમાંથી બનતી બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર આપી છે. પાટલી ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી પ્લાસ્ટિકની શીટ મૂકીશું અને તેના ઉપર એક લુવાને મૂકી ફરીથી તેના ઉપર બીજી પ્લાસ્ટિકની શીટ ઢાંકી મધ્યમ જાડી પૂરી વણી લઈશું. જો તમે પૂરી જરૂરિયાત કરતાં વધુ પાતળી વણશો તો તળતી વખતે તે સરખી ફૂલશે નહીં અને ઠંડી થયા પછી પ્રમાણમાં કડક થઈ જશે. આ રીતે હળવા હાથે પૂરી વણવી જેથી તે ચોંટી ના જાય. વારાફરતી 1 નંગ પૂરી વણતા જવું અને તેને ગરમ તેલમાં તળી લેવી. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. પૂરી કડાઈમાં તળાઈને થોડી ઉપર આવે એટલે જારો લગાવશો જેથી તે સરસ ફૂલશે. આ રીતે બંને બાજુથી તે થોડી લાઇટ બદામી રંગની થાય ત્યાં સુધી તળી લેવી. જે લોકો ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ પેશન્ટ હોય તેમના માટે પણ કુટ્ટુના લોટનું સેવન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તળેલી પૂરીને પ્લેટમાં કાઢી આ જ રીતે વારાફરતી બાકીની પૂરીને પણ તળી લઈશું.
આ સિવાય પણ મેં ચેનલ પર બીજી ઘણી બધી ફરાળી રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને એન્ડ સ્ક્રીન પર આપી છે. તો ગરમા ગરમ ફરાળી પૂરી બનીને તૈયાર છે. તેને દૂધી બટાકાના રસાવાળા શાક, કેરીનો રસ અને ફરાળી તળેલા પૌવા અથવા તો ફ્રાયમ સાથે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ટ્રેડિશનલ અને ઉપયોગી રેસીપી સાથે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.